फ्रेंड्स आज तमने एक विजिट करावूँ केवी विजिट करावूँ के આપણે ઝાડને વિશે થોડુંક માહિતી જાણીએ કે ફ્રેન્ડ્સ હવે આ ઝાડ છે એની અંદર બી જીવ છે, આની અંદર એક જીવ છે। જીવ એટલે આને જમીનમાંથી મૂળિયા દ્વારા એ શોષણ કરે, આ ઝાડકું એનો શોષણ કરે જમીનમાંથી પાણી શોષવાનું કામ કરે ઝાડકું, અને એ પછી બે પાન કાઢે એના પછી એ મોટું થાય 4 મહિના એને પાણી નથી મળતું જંગલની વિસ્તાર ઝાડીમાં, અને 4 મહિના સખત પાણી મળે છે, 4 મહિના એને ઠંડક બી મળે છે, તો એ બી સહન કરે છે 4 મહિનાની પ્યાસ, તો બી આરું હરીભર્યું રહેશે, અને આપણે એમ વિચારવું જોઈએ કે આપણે એક જ દિવસ બી પાણી વગર નથી રહી શકતા। તો આ વન અને જે ઝાડી જેને કે આપણે પર્યાવરણ એમાં કેટલું બધું ભળેલું છે, ઘણું બધું ભળેલું છે। હવે તમને એક ઉદાહરણ આપી દઉં, હજી બી બીજો નવો કે એક લીલગરનું ઉદાહરણ આપું તમને। એક લીલગરને વિશે આપણે વાત કરીશું। લીલગર વિશે એક ઉદાહરણ તમને બતાવું કે હમણાં એક ઝાડીને આપણે કટિંગ કરી નાખીએ, તો કટિંગ થાયા પછી બી ફૂટે છે, તો કેવી રીતે ફૂટે છે એ તમને બતાવું છું, એમાં બી જાન હોય છે। તો આવી રીતના એ બી ફૂટે છે, નાના કોપળા કાઢે છે, જોઈ ને। તો આવી રીતે એ બી ફૂટે છે, નાનું ઝાડ ભણે જ છે, એને બી આગળ વધવાનો કુદરત એને જે પર્યાવરણ કહીએ આપણે એ બી એને ઉછેરવાનું કામ કરે છે। અને ઝાડવું એટલે બહુ મહત્ત્વની વસ્તુ છે, આપણને ઓક્સિજન આપવાનું કામ કરે છે, ઝાડવું। એટલે એને રોપવાથી ઘણો બધો ફાયદો છે। હવે હું તમને બતાવવા જઈ રહ્યો, આ લીલગરને એક ઉદાહરણ આપો, અહીંથી કાપી નાખે તો બી એ અહીંથી ફૂટી જાય, પાછા નવા કૂપળા કાઢે, અને અમુક માણસો સુકાઈ જાય એટલે એની અંદર ઉદાસ આવી જાય, ઉદી જેને કે દીમક, ઇંગ્લિશમાં દીમક કહે, એ આવી રીતના અંદર દીમક થઈ જાય, એટલે ઝાડવું બસી નથી શકતું, અંદર કીટ કવણ લાગી જાય, આવી રીતના છે ને, આવી રીતે માટી બનીને એમને આવી રીતે ખાઈ જાય। હા, તો બી આ કુળાય છે, તો બી કોપળા કાઢે જ છે। તો આવી રીતે પર્યાવરણ મદદ કરે છે, પર્યાવરણ મદદ કરે છે કુદરત। આ બધું વસ્તુ કુદરતના બંધારણો બંધેલી છે, આપણે કહીએ છીએ ને એ નોન જ્યુડિશિયલ અને જ્યુડિશિયલનો મતલબ કે આપણે માનવ નિર્મિત જે બી કાનૂન કાયદા કાઢેલા છે એનાથી એ પરે છે, એ કુદરતી બંધારણમાં છે, એની કહેવાય નોન જ્યુડિશિયલ, એટલે કુદરતી બંધારણ બોલે। આવી રીતનું પર્યાવરણ છે। અને હવે તમને બતાવી દઉં કે આ આટલી નાની ઝાડી છે, પણ એ જતે દિવસે 2 વર્ષ 3 વર્ષમાં તમારે બહુ મોટી ઝાડી બની જાય, એટલે આવી રીતે 3 થી 4 વર્ષની અંદર ઝાડી મોટી બની જાય, તો આપણે કોઈ બી કાર્ય સારા કરીએ તો આપણે ઉપર વધીએ કે નહીં વધીએ। આનું ઉદાહરણ મેં આ રીતે આપ્યું છે, તમારા સમજવા માટે મેં આ પ્રમાણે તમને સમજાયા છે।
તો આવી રીતે આપણે આગળ બી વધી શકીએ છીએ। नमस्कार दोस्तों, मैं हूं अमृतलाल और ये झाड़ी के बारे में थोड़ा रिव्यू करवाया मैंने आपको। और मैं दाहोद से बिलोंग करता हूं और दूसरा ब्लॉग में मिलते हैं आगे। नमस्कार, जय हिंद, जय भारत, जय आदिवासी, जय जोहार। नमस्कार।